કાશ્મીર બાપુનું સમરણ કરીએ. ભાઈઓ રે બહેનો રે તમને વિનાવું રે. બોલો રામા પીરની જય, હિંદવા પીરની જય. યાજ ભરી રે સભામાં પરદાન આવી રે. યા મંડપ ને મોદાર ભરી રે સભામાં પરદાન મારા દિલડાની વાત પર તાના કહું ને સબ મારી સાંભળે રે. યાદ માથે રે મેલા રે બેની મારા સિતારે બેસજો. રામદેવ પીર
हे आज कौन के हो किया नगर न राज वीरे किया होए मेरा नाम कौन के हो किया नगर न राज वीरे आज पुकारो गडनो तो राज रे हे जमल होए मेरा नाम पुकारो गडनो तो राज रे आज केड़े रे कटारे अंग में तो जमारे फेरा हाथ मासी हो रे तलवार केड़े रे कटारे अंग में तो जमारे फेरा आज राजा ना बोलाया परधन आवो जोरे आज राजा रे बोलावे परधन आई यारे आवजो राज ने दरबार राजा ना बोलाया परधन आवो जोरे विया राजे ने दरबार राजा रे बोलावे परधन अरे महाराजा અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલે છે? અરે મહારાજા આપણી રાજની અંદર બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી ઘણા સમયથી આપણે નગર ચર્ચામાં નથી ગયા, તો ચાલો નગર ચર્ચામાં જઈએ. બહુ સારું. એ આજ રાજાને પ્રધાન બને ચાલે અરે ચાલિયા નગર ને મોજાર રાજા ને પ્રધાન બને ચાલે અમેર બારી રે પોકરણા ગઢના બોલો ભાઈ માજા રોકાણી આવતા છે. આવતા છે. હા ખરા તડકો સડ્યો અમે ટિફિન બિફિન નથી લાવવાની. ભૂખ લાગી છે. લાગી છે ને? હા તો તાર માર હાથ પર ટિફિન લઈને આવે. માં 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 કે બોલતા નથી. બીજો કઈ હાથ પાડ. એ માં એ આવી રૂડીને રડિયા મણી અને ઓલી હરિયાળી ને તાર પણ આ ચારણ ગીર નથી છોડવી. હરે રે તારા પશુને પાસવાર હે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબ
પૂછ હવે. શું થયું કઈ નથી થયું. તો તો તમે હાથ પાડ્યો ને? આ ટિફિન ટિફિન તો લાવી નથી. ભૂખ લાગી હે હજી હમણાં ખાઈને આયા તોય ભૂખ શેની લાગી જાય ઘડીકમાં? આ બપોર છેડો તો બપોર સડ્યો જ શું છે? આમ જોતો ખરી કેટલો તડકો સડ્યો. હે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. હાલ કરે, હા. હે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં. હે હા ને રીડા હા ને રીડા હૈયું હાથ મેને સૈયર શેરમાં અવજાણિયા. હે ગાયું તારી ગોંદે ઘાયલ. હે ગાયું તારી ગોંદે ઘાયલ, ગાયું તારી ગોંદાને. અરે પેલા હું આ તારી માં કેમ ઊભી રહી છે? હવે શું થયું પિયર જાવું છે. પિયર જાવું હે તો મેકે જા કે હું મેક્યો હાલ. હાલો રૂપા દેર આવે તો જ. તારા રૂપા કાળ હાથ પાડ. રૂપા કાકા આયો બટા ઈ આજ રૂપોલો લા ચાવ એટલે હે ચા વેર્યો હું આવો. એટલે આ ની આ કેદી લ્યો દે છોકરો હેઠો તો કોને કીધું કર્યું લેવા જવાનું? આ એને તાર છોકરા બે દી પેલા વાવળ મોકલાય તારા ઘરના હારે શું થયું પકે? ભાંગી ગયો હવે છોકરા આંખો દબે આની. જોજે હું ઘેટો બકરું નથી હો એટલે કરી જો ને આવા તો કેક ઘેટા બકરા સડાઈ દીધા. તું મને એમાં સમજતો લાગે તું ઘેટામાં ક્યાં ઓછું રહેવું છે? લાગે હે એવું જ હા તો હું બોલાય હોરી આ તાર ભાઈને પિયર જવું છે. લે તો તમે બે તો હતા એ કે રૂપા કાવ તો હું જાઉં મારે. મારા ઉપર છે ભાભી હા તમારે જવું પડશે. હાલો બીજું હું મેકી જઈ સીતાવું ને હા એટલે હે બોલ બોલ. મેકી આવ કર્યા ગયા ગા આ તો રહ્યો ખર્ચો રાખ્યો. વાર જ ન હોય ભલા ભણા તે હારું હાલો ગાવડા બાવડા સારો થઈ ગયો હે. જાવું જ પડે એમાં હાલે ગાવડા સાડો જવું જ પડે ને લે આ ગગુડાને મોકલ. જાય બેટા તું સારો જાય પેલામાં વહુ ના આણા તેડ્યો તે દેલા ભલા મને મોઢે જ ચડાયો છોકરાને ત્યાં સડાયો કેરી ને બેરું લેવા જશ ગમ્યા. માં હાર ને એક લાકડી ભેગો પાડતી જામ સારવા ન જાઉં લે આ તો હા મોઢે ચડાયો તે છોકરાને ત્યાં સડાયો મેં નહીં. ભલા મને તું સમજતો જ ન લે એ ગાવલડી ચારવા નહીં જવરું કાકા ગાવલડી ચારવા નહીં જવ રે અરે બતા જાવું પડે તારો બાબો જાતો તો એકવાર ભૂખા પડી જાય એ ગામના છોકરા કરે ખીજા કાકા ગામના છોકરા આવે રે એ વાંઢો વાંઢો કઈને ખીજાવે રૂપા કાકા
જાવી બીજું શું થાય જાજો બાકુ જાવું જ પડે ને હવે ભૂલી ન જાતા નો હા ભૂલી નહીં જાવું જાય પડે. જાય એટલે હે હા હવે છોકરાએ તો પકડી લીધી એટલે જાવું તો પડશે જ. જવું જ પડે ને તારે હાલ હાલ જી બે ભાઈ હવે હારું, હાલ. હે આણલા તળાવા હાયલા રાકા ભઈ આણલા તળાવા હાયલા રે એ સામેથી મળ્યા યજમાલ રાજા વાંધિયાના સુકાન માતા રે અરે પ્રધાનજી જય મહારાજ રાયકા ભાઈઓ આણા તેડવા જઈ રહ્યા હતા. આપણને જોઈને અવરું ફરીને કેમ ઊભા છે? જઈને તપાસ કરો. બહુ સારું. ઓ રાયકાભાઈ, ઓ રાયકાભાઈ, આ, તમે અમારા મહારાજાને જોઈને અવરું ફરીને કેમ ઉભા રહી ગયા? કઈ નહીં ઓલો છોકરા કે ઘૂંઘરા ખાતો મેં કીધું બે ત્રણ સખાય કીધું. જે હોય તમે સત્ય જણાવી દો. અરે પ્રધાનજી તો તમારા મહારાજાને કહો સત્ય કહેશું તો ખોટું તો નહીં લાગે ને. અરે મહારાજા, રાયકાભાઈ કહે છે કે સત્ય કહે તો ખોટું તો નહીં લાગે ને. અરે રાયકા ભાઈ, જે હોય તે સત્ય કહો. હિયા જય રસ પરસવા તું ચાલતી રે હે અજમલ વાંધિયા કેવાય રસ પરસવા તું ચાલતી રે આજલા સારે લક્ષ્મીને સગુણા દે કરે રે. હે વાંધિયા કેમ કરે કેવાય લાસા રે લક્ષ્મીને સગુણા દે કરે રે. અરે રાયકાભાઈ, લાસા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં અજમલ રાજા વાંઝિયા કેમ કહેવાય? અરે મહારાજ દીકરી તો પારકી થાપણ કહેવાય. કાલો વાખો આવે અને આજે ઉડી જાય. તો એક દિવસ લૂલો લંગડો એક દીકરો હોય તો એ આ રાજગાડી સંભાળે ને એક દિવસ મહારાજ આ રાજગાડીને તાળા લાગે. અરે પ્રધાનજી, રાયકાભાઈની વાત કેવી સત્ય છે. તો આજે એમને માઠા સુકન થયા છે, તો કાલે સવારે સવૈયા સુકન લઈને આણા તેડવા જાય. બહુ સારું. અરે પ્રધાનજી, પોકણગઢની પ્રજા મને મેણા બોલે છે, મારા સુકન લેવામાં રાજી નથી. તો મારે હવે પુત્રની પ્રાપ્તિ માટે શિવના ચરણોમાં તપ કરવા જવું છે. તો માટે સતીને બોલાવું. બહુ સારું. યાજ પર ધન બોલાવે માતુશ્રી આવજો રે. આવજો રાજને દરબાર પર ધન બોલાવે માતુશ્રી આવજો રે. હાલો હાલો. હરે એવા પર ધન બોલાવે માતાજી આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પર ધન બોલાવે માતાજી આવ્યા રે. અરે પ્રધાનજી, અત્યારે મને બોલાવવાનું કઈ કારણ? અરે માતુશ્રી, હું નથી બોલાવતો પણ મહારાજા બોલાવે છે. બહુ સારું. હરે એવા સતી રે આવીને પતિને ચરણે નમે. એ વંદન કરું વારંવાર, વંદન કરું વારંવાર, સતી ને આવીને પતિને ચરણે
હારે એવા યુભા રે સોમીના દિલડા યુદાસ જણાય એવો મારો સુરે થયો અપરાધ એવો મારો સુરે થયો અપરાધ યુભા રે સોમીના દિલડા યુદાસ જણાય હારે એવા સતી ના બોલાયા રાજન તમે બોલતા નથી કહો મારો સુરે થયો અપરાધ સતી ના બોલાયા રાજન તમે બોલતા નથી આજ વાવણીએ જાતા રે ખેડૂતો પાછા રે વળ્યા. એ સત્યનારા સુકનના લેકો વાવણીએ જાતા રે ખેડૂતો પાછા રે વળ્યા. એ આજ પોકળ ગઢને પ્રજા સાથે મને મેણા રે બોલે. હે જમલ વાંજિયા કહેવાય પોકળ ગઢને પ્રજા સાથે મને મેણા રે બોલે. હે આજ જીવવા કરતા રે મરવો વાલો રે લાગે. હે બળે મારો વાંજિયો અવતાર જીવવા કરતા રે મરવો વાલો રે લાગે. હારે એવા લાસા રે લક્ષ્મીને સગુણાવી કરી રે એવા જીયા કેમ કરી કેવાય લાસા રે લક્ષ્મીને સગુણાવી કરી રે અરે સ્વામિનાથ લાસા લક્ષ્મી સગુણા આપણે ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કેમ કરી કહેવાય અરે સતી દીકરી તો પારકી થાપણ કહેવાય. એને પરણાવને એના સાસરે ચાલી જાય. જો આપણે બાડો બોબડો એક પણ કુંવર હોય તો આ રાજગાદી સંભાળે, નહીતર એક દિવસ આ રાજને તાળા લાગે. માટે સતી મારે હવે પુત્રની પ્રાપ્તિ માટે શિવના ચરણોમાં તપ કરવા જવું છે, તો મને રજા આપો. અરે સ્વામિનાથ જો તમારે શિવજીના ચરણમાં તપ કરવા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તેનું વ્યવસાય કરી અને જરૂર જઈ શકો. બહુ સારું. અરે પ્રધાનજી ગોરદેવને બોલો. બહુ સારું. આજ પર ધન બોલાવે ગોરદેવ આવો જોરે. આવો તમે રાજાને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવો જોરે. હે હજાર કે હું મંગે ગોડે આવ્યા રે. હે આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. હર કે હું મંગે ગોડે આવ્યા રે. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે છે. અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે ગોરદેવને પાય લાગુ. કલ્યાણ નમસ્તુ રાજાન સુખી થાવ.
અરે ગોરદેવ, તમારે કુંવરી સગુણાના વ્યવસાય માટે જવાનું છે. બહુ સારું. અરે ગોરદેવ, દેશ જજો પરદેશ જજો, પણ એક પિંગલગઢ ન જતા. કારણ કે પિંગલગઢના પઢિયા રાજા સાથે મારે 20 વર્ષોથી વ્યાર ચાલ્યા આવે છે. માટે તમે પિંગલગઢ ન જતા. બહુ સારું. એ આજે હરખે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે, એ ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે. આહા, દેશ જોયા પરદેશ જોયા, પણ બેની સગુણા લાયક કોઈ મૃત્યુ ન જડો. જ્યાં રાત સારા છે ત્યાં કુંવર સારા નથી, જ્યાં કુંવર સારા છે ત્યાં રાત સારા નથી. તો લાવ પાછો દો. નહીં, સામે પિંગલગઢ દેખાય છે તો ત્યાં જવું. એ આજે હરકે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે, એ ચાલ્યા પિંગલગઢ મોજાર, ચાલ્યા પિંગલગઢ મોજાર, હરકે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે. મહારાજા, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, આપણા રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા, આપણા રાજની અંદર બરોબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે બહારનું માણસ કોઈ અંદર નહીં અને અંદરનું માણસ કોઈ બહાર નહીં. બહુ સારું. એ આજે હરકે ઉમંગે ગોરદેવ આવ્યા રે, આયા પિંગલગઢ મોજાર, આયા પિંગલગઢ મોજાર, હરકે ઉમંગે ગોરદેવ આવ્યા રે. એ પ્રધાનજી, બોલો બોલો. તમારા મહારાજાને કહું કે ગોરદેવ મળવા માંગે છે. શું કામ? કામ હે, પૂછી જ જો. મને કહી દો ને કામ હોય. અત્યારે મહારાજા ઉતા અત્યારે નહીં જાગે. તમારું કામ નથી, મહારાજાનું કામ. ફેરા કરે પણ કહી દો કે નહીં. અહીંયા સિફરને ટક્કર લઈને આવ્યો છું. તમારા મહારાજાને કહો ગોરદેવ મળવા માંગે છે. ટકો ચા દેખાતો જ ના. એ તમને ન દેખાય. ટકો ન દેખાય હોય તો મહારાજાને કહો કે ગોરદેવ મળવા માંગે છે. અહીંયા થોડુંક મરવાનું છે, બીજે થઈ મરવાનું નહીં, મળવા. ના કે અહીંયા જગ્યા જેડી મરવાની ભેગું થવું હે. મહારાજાને જવું જ પડશે. જવું જ પડશે. મહારાજા, બોલો પ્રધાનજી. ગોરદેવ આયા હે? અરે પ્રધાનજી, એ ગોરદેવને પૂછી જવો કે કોઈ રાજગોર છે કે રખડતા ભકડતા અહીંયા હાલ્યા આયા હે? ન હોય. તમને એવું કીધું રાજગોર હો કે રખડતા રખડતા આયા હો તો તમને કેવો લાગ્યું? તો કે દક્ષિણ અહીંયા દાન કઈક આપીને કે વ્યાતા કરી દો, અને રાજગોર હોય તો એ કે અંદર લેતા હોય. એટલે કહું તમને કેવા લાગ્યું? એમ કેમ ખબર પડે? આમ તો અમને ખવરિયા લાગો.
રાજગોર હે હે રાજગોર એટલે એમ ખબર પડવી જોઈએ ને રાજગોર હોય એમ ને તો વિયાવો ને રાજગોર હે મારે તો અરે ગોરદેવ ને પાય લાગુ. કલ્યાણ નમસ્તુ રાજન સુખી થાવ. અરે ગોરદેવ તમે ક્યાંથી આવો છો અને અહીંયા શા માટે આવ્યા છો? અરે મહારાજા પોકણગઢના અજમરાજાની કુરીનું સિફર ને ટકોર આપના કુંવર પ્રતાપસિંહ સાથે જ અરે લાવ્યો છું. ગોરદેવ તમે આ શું વાત કરી રહ્યા છો? પોકરણગઢના રાજા અજમલ સાથે મારા 20 વર્ષોથી વેર ચાલી આવે અરે છે. બાપુ, અવરા આ વાત ભીંગે. તો કદાપી નહીં બને. અરે ગોરદેવ જે રસ્તે આયા હોય ને ઈ રસ્તે પાછા ચાલ્યા જાઓ. બાપુ આવરે આવરે કો ગોર દાદા ધરું જો મીંડા અરે મહારાજા કાતો દીકરી લીધે વેર વરે અને કાતો દીકરી દીધે વેર વરે તે માટે આવ્યો છું. અરે પ્રધાનજી ગોરદેવની વાતમાં મને કંઈક સત્ય જણાય છે તો હાલ ને હાલ રાજમાંથી સતીને બોલાવો. બહુ સારું એ આજ પરદાન બોલાવે માથું સરિયાવજો રે એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે માથું સરિયાવજો રે એવા પરધાન ના રે બોલાયા એ માતાજી અમે આયા કે આયા અમે કે આયા અમે કે આયા અમે રાજ ને દરબાર રાજમાં સૂર પડ્યા એવા પરધાન ના બોલાયા આજે માતાજી અમે આયા રે અમે રાજ ને દરબાર રાજમાં સૂરે પડ્યા બા કે આયા અમે રાજ ને દરબાર રાજમાં સૂરે અરે વીરા પ્રધાન હા માતું શ્રી અત્યારે બોલાવવાનું કારણ મહારાજા બોલાવે છે. બહુ સારું એવા સતી રે આવીને સ્વામી ચરણ નમે અત્યારે બોલાવવાનું કારણ અરે સતી પોકરણગઢથી ગોરદેવ આવ્યા છે સોનેરી નારિયેળ અને રૂપેરી ટકોર લઈ તો જીલશું કે કેમ? અરે સ્વામિનાથ જેવી તમારી મરજી એવી અમારી મરજી અરે પ્રધાનજી હાલ ને હાલ રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. બહુ સારું એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે એ આવો રાજને દરબાર આવો રાજને દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે
નથી બોલાવતો, આપણા મહારાજા બોલાવે છે. અરે પિતાશ્રીના પાય લાગુ. અરે પિતાશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? અરે કુંવર પ્રતાપ, પોકરણ ગઢથી ગોરદેવ આવ્યા છે. સોનારી નારિયેળ અને રૂપેરી ટક્કર લઈ તો જીલશું કે કેમ? અરે પિતાશ્રી, પોકરણગઢના અજમા રાજા સાથે આપણે 20 વર્ષથી વેર ચાલી આવે છે. આ વાત તો કદાપી નહીં બને. અરે કુંવર પ્રતાપ, પોકરણગઢના રાજાને એમ થશે. અરે કુંવર પ્રતાપ, આ સોનેરી નારિયેળ અને રૂપેરી ટકોર તમે ઝીલી લો. જેવી તમારી આજ્ઞા. યવાલી લુડા નારિયેળ વિરાટ તમે ઝીલજો. ઓ જી, ઓ જી. એ પંડિતના દિલાયા દિલો તમે એ પંડિતના દિલાયા દિલો તમે એ વાલી લુડા નારિયેળ વિરા તમે જેલજો. ઓ જી, ઓ જી. અરે પ્રધાનજી, ગોરદેવને કહો મુહૂર્ત પણ જોતા જાય. ગોરદેવ મુહૂર્ત જોતા જાવ સાથે સાથે. બહુ સારું. એ પેલી પેલી રે પોથીના પાના ફેરવ્યા. પેલે પાને પંચક હોય, પેલે પાને પંચક હોય. પેલી પેલી રે પોથીના પાના ફેરવ્યા. અરે પ્રધાનજી, પેલી પોથીની અંદર તો પંચક આવે છે. અરે બીજી પોથીના પાના ફેરવો. હે બીજી બીજી રે પોથીના પાના ફેરવ્યા. ઈ આવે સાતમ ને સોમવાર, ઈ આવે સાતમ ને સોમવાર. બીજી રે પોથીના પાના ફેરવ્યા. અરે પ્રધાનજી, સાતમ ને સોમવાર ઓલું મુહૂર્ત આવે છે. મુહૂર્ત તો બહુ રૂડા આવ્યા છે, તો સાથે સાથે કંકોત્રા પણ લખતા જાવ. બહુ સારું. હે કંકુ સાટીને લખવી કંકોતરી. લખવી લખવી કઈ દોડ કરુડા શેર. ગણપતિ દાદાને નોતરવા. હે અમારે ઘેરે પ્રતાપ વીરના વિવાવર ધુમા વેલા આવજો. હે ગણેશ તમે રે આવો તો માંડવે રાંગ રે છે. હે નહીતર જાશે મંડપ કેરી લાજ. વર્તુમાં વેલા આવજો. અરે પ્રધાનજી, કંકોત્રી લખાઈ ચૂકી છે. ગણેશ સ્થાપના કરતા જાવ. બહુ સારું. હે ગણેશ દુંદાળા ને પાને રૂપાળા.
પ્રધાનજી ગણેશ સ્થાપના થઈ ચૂકી છે. માંડવડા રોપતા જાઓ. માંડવડે કાંઈ સોના કેરા સ્તંભરે રૂપાની હોય વરિયું રાય. માંડવડે કાંઈ સખિયું મંગળ ગાય રે વીરાનો માનવ કે બરો. અરે પ્રધાનજી માંડવો રોપાઈ ચૂક્યો છે. અરે પ્રધાનજી ગોરદેવને દક્ષિણા આપી અને વિદાય કરો. બહુ સારું. એ આજે હરખે ઉમંગે બોલે ચાલ્યા રે. અરે પ્રધાનજી, જી મહારાજા, ગોરદેવ ઘણા સમયથી ગયા છે, હજુ સુધી આવ્યા કેમ ને? આવતા જ જણાય છે. એ આજે હરખે ઉમંગે બોલે આવ્યા રે. અરે ગોરદેવ, તમે ટકોને શ્રીફળ ક્યાં ઝીલાવીને આવ્યા? અરે મહારાજા, દેશ જોયા પરદેશ જોયા પણ બેની સગુણા લાયક કોઈ મૃત્યુ ન જડ્યો. અરે ગોરદેવ, તો તમે પાછા આવ્યા કે શું? અરે મહારાજા, પાછો તો નથી આવ્યો. પિંગળગઢના રાજા પઢિયારના કુંવર પ્રતાપસિંહ સાથે શ્રીફળને ટકોર ઝીલાવીને આવ્યો છું. અરે ગોરદેવ, તમે આ શું કર્યું? મેં તમને ના પાડી હતી કે તમે દેશ જઈજો પરદેશ જઈજો, પણ પિંગલગઢ ન જતા. હે આજ ભલા રે ગોરદેવ મુજને દગો રે દીધો. મહારાજા, આમાં કોઈ મારો વાંક નથી, આ તો વિધિના લેખ લઈ ગયા છે. બહુ સારું. અરે પ્રધાનજી, કુંવરી સગુણાને બોલાવો. બહુ સારું. આજ પર ધન બોલાવે કોરે આવો જોરે. આવો જો રાજને દરબાર પર ધન બોલાવે બોલી મારયા વો જોરે. અત્યારે બોલાવવાનું કારણ? અરે બેની બા, હું નથી બોલાવતો પણ આપના પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રીને પાય લાગુ, અત્યારે બોલાવવાનું કારણ? અરે બેટા સગુણા, તમારો વ્યવસાય કરવામાં આવ્યો છે તો નારિયેળ ઝીલી લો. બહુ સારું. હે ગોરદેવજી લાવે તેમ જીલો બેની માં. ગોરદેવજી
જીલો રે હા પરદેવજી લાવે તેમ જીલો રે લો સોનેરી નારિયેળ રૂપેરી ટકો પરદેવજી લાવે તેમ જીલો રે હા પરદેવજી લાવે તેમ જીલો રે લો અરે ગોરદેવ કયા વારના મુહૂર્ત આવ્યો છે? અરે મહારાજા સાતમ ને સોમવાર ઉડું મૃત આવ્યું છે. અરે ગોરદેવ તો કંકોત્રી પણ લખતા જાઓ. એક અંકુ સાટીને લખવી કંકોતરે લખવી કઈ દોડે કરુડા શેર ગણપતિ દાદાને નોતરવા અમારે ઘેર સગુણા બેન નાવી વાવર દુમા આવજો એ ગણેશ તમે રે આવો તો માંડવે રાંગર છે તર જાશે મંડપ કેરી લાજ વર્ગમાં પેલા આવજો અરે પ્રધાનજી કંકોત્રી લખાઈ ચૂકી છે. અરે ગોરદેવ ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. બહુ સારું. હે ગણેશ દુંદાળા ને પાંદે રૂપાળા હે 30 કરોડ દેવતા માળે આયા હે હર કાશે આજે ગોવાળો નામ નરે એ ગણેશ દુંદાળા ને આને રૂપાળા અરે પ્રધાનજી ગણેશ સ્થાપના થઈ ચૂકી છે. અરે ગોરદેવ મંડપ પણ રોકતા જાઓ. એવા માંડવ રોપાયા મારે આંગણે વાગેરોડા સરળાયું ને ઢોલ રે માંડવ રે મારે મોતી રે વેરણા માણેક ચોકમાં
અરે પ્રધાનજી, માંડવો રોપાઈ ચૂક્યો છે. અરે ગોરદેવ, તો જ્ઞાન ક્યારે આવે છે? આવતી જ જણાય છે. એ હજારો તીડા વિરા તારી જાન મારે એ 92 લાખ ઘોડલિયાની ગમસાણું રે અને આઈએ રખન માઈ રે પિંગલ ગઢ નગરીનો કુંવર આયલો પરાણવાને પિંગલ ગઢ નગરીનો રાજા આયલો પરાણવાને પ્રધાનજી ઉતારાનું શું હે ચા આડા નવરા રખડે રખડ કરે છે આઈન કરો તારો હે આવતારો. હે મેં તો થાર બરો રે સગ મોતી નો રે હું તો હરખ વધાવાને જઈશ મારે સોના સરીખો સૂરજ ઉગી ઓ રે હે ચોખલીએ વધાવું રે મોતીડે વધાવું રે ઓ પ્રતાપરાય ને વધાવું અરે દિલે વધાવું રે ગુલાલે વધાવું રે ઓ પ્રતાપરાય ને વધાવું સારી સારી બાગના ફૂલડા બગાવું રે ફૂલડે વધાવું રે હો પ્રતાપરાય ને વધાવું કન્યા બદરાઓ સાવધાન એ ઓઢી નવરંગ ચૂંદડી આ ઓઢી નવરંગ ચૂંદડી પાયે પાયલ નો જણકાર માયરા માયા વો મલકતા મલકતા એ બેનીએ આરલો પેરો છે સવા લાખનો એ બેનીએ દોરીયો બાંધ્યો છે મૂંગા મૂલનો કોઈ બેનીને વરમાળા ના કોડ બેનીને વરમાળા ના કોડ માયરા માયા વો મલકતા મલકતા ઓઢી નવરંગ ચૂંદડી પાયે પાયલ નો જણકાર બેનીને પાયલ નો જણકાર માયરા માયા વો મલકતા મલકતા માયા વો મલકતા મલકતા હલો ભાઈ, આ ચંદ્રાસર ગામના પવિત્ર અને પુણ્યશાળી ચોકની અંદર એક ભાઈ વગરની બેન એટલે સગુણા બેનના આ ચોકની અંદર લગ્ન થાય છે.
તો જે ભાઈ અથવા બેનને જે શક્તિ હોય એ હાથ ગયણું કરાવી શકે. હો ભાઈ. હાલો. પેલા રે પેલા મંગળિયા વર્તાવો પેલા રે મંગળ સેના તે દાન દેવાય પેલા રે મંગળ ભૂમિ ના દાન દેવાય દાન રે દેશે ચંદ્રાસર રૂડા ગામ દાન રે લેશે રામા મંડળ નાના બાળ એવી રીતે પેલું મંગળ પૂરું થાય હાલો ભાઈ. આ પવિત્ર અને પુણ્યશાળી ચોકની અંદર સગુણાબેનના પહેલું મંગળ ભૂમિના દાન દેવા હે. તો જે કોઈ ભાઈને આ ભૂમિના દાનમાં દેવું હોય દઈ શકે છે. સગુણાબેનના પહેલા મંગળની અંદર એક 100 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. સગુણાબેનના પહેલા મંગળની અંદર 100 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. સગુણાબેનના પહેલા મંગળની અંદર 100 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. સગુણાબેનના પહેલા મંગળની અંદર હેતલબેન કણગઢ વાળા 100 રૂપિયાનું હાથ ગણ કરણગઢ વાળા 100 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. સગુણાબેનના પહેલા મંગળની અંદર 50 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. ઝીણા ઝીણા મોતેડાનો કડાયો મોરલિયાડો સગુણાબેનનો શોભે રોડો માંડવો અમને આખ્યાન માલવી વિઠ્ઠલ ફુવા એમના ઘરના સગુણાબેનના પહેલા મંગળની અંદર 2 સાડી અને પ્રતાપને અને સગુણાબેનને બેને 500 રૂપિયાનું હાથ ગણું કરાવો. બોલો રામા પીરની જય. જય હો જય હો.
હે માયરામાં બીજા મંગળવાર થાય શોભા ગણે